ધાંગધ્રા હરિપર ઓવરબ્રિજ પાસે સર્જાયેલ અકસ્માત મામલે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરેલ। અકસ્માતના મામલે પોલીસે તપાસ હાથ ધરી બંધ ટેલર પાછળ ઇકો કાર ઘૂસી જતા અકસ્માત સર્જાયો હતો, જેમાં 3 લોકોના ઘટના સ્થળે મોત નીપજ્યા, જ્યારે 4 વ્યક્તિઓને ઈજાઓ પહોંચી હતી, જે તમામને સારવાર અર્થે ધાંગધ્રા સરકારી હોસ્પિટલ તથા વધુ સારવાર અર્થે સુરેન્દ્રનગર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા। અકસ્માત અંગે ધાંગધ્રા તાલુકા પોલીસ ગુનો નોંધી તપાસ હાથ ધરી। આજરોજ રાત્રિના 2:30 વાગ્યાના અરસામાં એક પરિવાર ધાંગધ્રાનો અમદાવાદ શહેર ખાતેથી ધાંગધ્રા ખાતે આવતો હતો। દરમિયાન હરિપર બ્રિજ પાસે એક બંધ પડેલ ટ્રેલર ઊભેલું હતું। દરમિયાન ઇકો ગાડીના વાહન ચાલકને ટ્રેલર નહીં દેખાતા ટ્રેલર સાથે ગાડી પટકારેલ અને આ એક્સિડન્ટની અંદર કુલ 3 ઈસમો સ્થળ ઉપર જ મરણ ગયેલ હતા, જેમાં ગાડીના ચાલક કિશોરભાઈ ડાભી, પ્રફુલ્લાબેન મારુ તથા અન્ય એક ઈસમ વિશાલભાઈ મારુનું સ્થળ ઉપર મૃત્યુ થયેલ અને ગાડીમાં બેઠેલ અન્ય 6 ઈસમોને નાની મોટી ઈજાઓ થતાં તેઓને તાત્કાલિક ધાંગધ્રા સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર આપવામાં આવેલ અને તાત્કાલિક તેઓને વધુ સારવાર માટે સુરેન્દ્રનગર ખાતે ખસેડવામાં આવેલ છે। આ બાબતે ધાંગધ્રા પોલીસે ગુનો દાખલ કરીને આગળની તપાસ હાથ ધરેલ છે।